તો હેલો ગાઈસ, કેમ છો મારા બધા ભાઈઓ? સ્વાગત છે અમારા બ્લોગની અંદર. અને તમે જોઈ શકો છો આજે હું આવી ગયો દવા છાંટવા, કારણ કે આપણે એક ઠકાણે વર્ધી લીધી દવા છાંટવાની હતી જીરામાં. તો આ જોઈ શકો છો તમે એમનું જીરું કેવું છે, જોઈ લો. તો હવે આપણે દવા છાંટવાની, હું પાણી ચાલુ કરી આવ્યો હતો કાંડી ભરવા માટે. તો એક છે આ મસરીની દવા, એક આ છે ને એક છે આ ગુંદીઓ ને એક આરી. તો ચલો ફટાફટ હું આપણે પંપ બનાવી નાખીએ ને છાંટવા માંડી જઈએ ફટાફટ, કારણ કે નવરા થઈ જાય. ચલો બને રહેજો બ્લોગની અંદર, મજા આવશે. ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. તો ફાઇનલ દોસ્તો આપણો પહેલાં પંપ ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો. છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે મેં, જોઈ લો. તો બને રહેજો બ્લોગની અંદર. દોસ્તો આપણો પહેલા પંપ ખાલી થઈ ગયો છે ને હું જાઉં બીજો પંપ ભરવા, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણો બીજો પંપ ભરાઈ ગયો, તમે જોઈ શકો છો. અમે ભરી દીધો છે. તો હવે ચલો સાથી આને બને રહેજો બ્લોગની અંદર, ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે હું દવા છાંટતો હતો ને આ કાન બોડી છે, તમે જોઈ શકો છો. પહેલાં બોરા ના જોઈએ ને હવે તમે જો બોરા જુઓ, કારણ કે કાંઈ જોવાનું ભૂલી ગયો તો હજુ કેવો હે ને ખાવા ને આવી ગયો, તમે જોઈ શકો છો. જો કેવો. તો ફાઇનલી ગાઈસ આપણી દવા છંટાઈ ગઈ, તમે જોઈ શકો છો. આ પંપ ને પંપ પડ્યું છે. તો હવે આપણે ખડબારવાની દવા છાંટવાની છે. તો ઓલો બોર દેખાય ને તમારે સામે ઓયડી, અહીંયા કણ છાંટવાની છે. તો બને રહેજો બ્લોગની અંદર, ને તમે જોઈ શકો છો અત્યારે હું બોરા ખાઈ રહ્યો છું. તો ચલો ફટાફટ એને છાંટી નાખ. તો ફાઇનલી દોસ્તો હું આવી ગયો, તમે જોઈ શકો છો ખડની દવા છાંટવા માટે. તમે જોઈ શકો છો આ ખડ કેવું પડ્યું છે. આ ડબલું, કારણ કે આ હરડા છે એટલે દવા ના ઉડે એટલે લગાવ્યું છે આપણે. ને હવે કારણ કે હવે ખાવા જવું પડશે, 12:30 થઈ ગયા છે. તો એક પંપ છાંટીને આપણે જઈએ. તો ચલો ચલતે હે. ફાઇનલી ગાઈસ 1 વાગી ગયો છે, હું જાઉં છું હવે ખાવા માટે. તો ચલો જઈએ. ના જોયું તમે આપણું ટ્રેક્ટર પડ્યું સોનાલિકા. તો ચલો ફટાફટ ખાઈ આવી, પછી 2 વાગ્યે કરીએ ચાલુ આપણી દવા પાછી. તો ફાઇનલ ગાઈસ 1 વાગી ગયો અને હું આવી ગયો ખાવા, તમે જોઈ શકો છો. રોટલી છે, બટાકાનું શાક છે ને છાશ. તો ચલો ફટાફટ ખાઈ લઈ, પછી હું તમને મળું. ગાઈસ ખાઈ લીધું છે, મસ્ત મજા બેઠા છો. પંપ હોય પડ્યો છે. ચલો મળીએ 2 વાગે. એટલે ગાઈસ ચા પીએ બની ગઈ છે ને હું સનાકો પીવી રહ્યા ને સનાકો હવે જાય પાણી વાળા. ચમા ચાલુ પાણી ચમા ચાલુ એડેમ ચાલુ હે પેલા ભાઈ વાળા હોય. દોસ્તો 2 વાગી ગયા છે અને હું ચા પીને આવી ગયો, તમે જોઈ શકો છો. દવા છાંટવાનું કામ કરી નાખ્યું આપણે પાછું ચાલુ. આખો શેડો છાંટવાનો છે મારે દવાનો. તો ચલો ફટાફટ છાંટી નાખું, પછી હું તમને મળું. દોસ્તો આપણો પંપ ખાલી થઈ ગયો છે, હું જાઉં છું ભરવા, તમે જોઈ શકો છો. તો ચાલો ભરી આવીએ આપણે પંપ. હું તમને બતાવું કે કઈ દવા નાખીએ. તો આ છે ડબલું દવાનું, ને આ જોઈ શકો તમે. આપણે એક ઢાંકણું આ નાખવાનું છે, જોઈ શકો છો. ને આ છે ખાતર, યુરિયા ખાતર છે. ચલો આને નાખવાનું, કારણ કે ખડ ઝપાટે ભરી જાય નહીં. ને આટલું. તો બસ આ હતી આપણી દવા, જોઈ લીધી. તો હવે હું પંપ પાણીનો કરી નાખું. ગાઈસ હું અત્યારે આવી ગયો હું આપણા ખરે, તમે જોઈ શકો છો. આઈડા જોવે, કારણ કે આપણા પંપમાં ચાર્જિંગ થઈ રહ્યું એટલે થોડાક આઈડા ઉછલાઈ નાખીએ, કારણ કે લાઇટ હે નહીં
ને પંપમાં ચાર્જિંગ થઈ રહ્યું છે. લાઇટ આવે તારે થાય. હવે તો એડા ઓલા ખરે છે થોડા ખંચીરવાના છે, તો ચલો ખંચીરી નાખીએ. ખંચીરવાના નહીં, કારણ કે ઉઠલાવાના છે. જો ખંચી રહેશે તો ખંચીરી નાખશું, ને કંઈ ઉઠલાવી નાખશું. તો ફાઇનલ તમે જોઈ શકો છો એડા ઝાટકવાના છે ને આટલા અમે ઝાટક્યા મળે જ તમે જોઈ શકો છો. અહીંયા પાણી પીવા બેઠા અહીં સનો કોઈ એક કાંટો લેવા. તો બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ફાઇનલી ગેસ લાઇટ આવી ગઈ છે અને પંપ આપણો ચાર્જિંગ થાય રહ્યો તમે જોઈ શકો છો. ના થાય રહ્યો. ચલો એક પંપ હવે સાંટી નાખો ફટાફટ ભાગી જાય ઘરે. ફાઇનલી દોસ્તો હું દવા છાંટીને આવી ગયો. તમે જોઈ શકો છો આપણે બાઇક આલી છે. તો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.